ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત વડોદરા શહેરમાં રાત્રિ ઘરફોડ ચોરીનો અને 4 વ્હીલ ગાડી ચોરીનો ગુનો કરનાર રીઢા આરોપીને શોધી ઘરમાં રાખેલ પિસ્તોલ, કારતૂસો, ચોરીના સોના ચાંદીના દાગીનાઓ, મુદ્દામાલ ઉપરાંત 4 વ્હીલ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન કબીરસિંહ જોગિંદરસિંહ ભોંડ સિકલીગરની ધરપકડ સાથે કુલ કિંમત રૂપિયા 4,54,341નો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી. યાદવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે. રાઠવા તેમજ ટીમના પંકજકુમાર, શક્તિસિંહ, જશવંતભાઈ, અબ્દુલ રશીદ, મોહિતરાજસિંહ, મુન્નાભાઈ, વિક્રમસિંહ, કિશોરભાઈ, સંગીતાબેન, વનરાજસિંહ અને જયરાજસિંહનાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।